હિંમતનગરમાં ઉત્તરાયણ બાદ દોરી એકત્ર કરવા જીવદયા પ્રેમી અલ્પેશ બારોટનો અનોખો પ્રયોગ। જે લોકો 1 કિલો દોરી લઈ આવે તેને ₹100। ઉત્તરાયણનો તહેવાર સંપન્ન થયા પછી ઠેર ઠેર દોરીઓ રસ્તા, વિજતાર, મકાનની છત ઉપર પડી રહી હોવાથી પશુ પક્ષી માનવજાતની ઇજાગ્રસ્ત થવાની શક્યતાઓ રહેલી હોય છે। હિંમતનગરના જીવદયા પ્રેમી અલ્પેશ બારોટ દ્વારા છેલ્લા 2 દિવસથી 20 માણસો રાખી દોરીના ગુચ્છા એકત્ર કરી રહ્યા છે અને તેમના અંદાજ 100 કિલો દોરી એકત્ર કરવાનું મિશન અભિયાન હાથ ધરાવ્યું છે। જીવદયા પ્રેમી અલ્પેશ બારોટે જણાવ્યું હતું કે ઉત્તરાયણ પર્વ બાદ પતંગની દોરી અલગ અલગ સ્થળે લટકતી દોરીના કારણે પશુ પક્ષીને માનવજાતને અવારનવાર ઈજા થતી હોય છે, જેમાં અનેક ઈજાના દાખલા છે। ઉત્તરાયણ બાદ પતંગ રસિકોના અંદાજ નથી હોતો કે કપાયેલા પતંગની દોરી કેટલી નુકસાનકારક સાબિત થઈ શકે છે। અલ્પેશ બારોટે ગત વર્ષે પણ આ અભિયાન હાથ ધરવામાં આવ્યું। દોરી એકત્ર કરવા 20 માણસોને પોતાના સ્વખર્ચે ₹500 રોજ અને જમવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે। તે સિવાય શહેરના કોઈ પણ નાગરિક 1 કિલો દોરી કેમ્પ પર લઈ આવીને જમા કરાવે છે અને તેમને ₹100 આપી રહ્યા છે। 100 કિલો દોરી એકત્ર કરવાનો તેમનો સંયમ છે અને ત્યારબાદ દોરીને સળગાવી તેનો નાશ કરાશે। આ વખતે સૌથી વધુ દોરી એકત્ર કરવામાં આવી છે અને ચાઇનીઝ દોરીનું પ્રમાણ વધુ છે। લોકોએ જાગૃત થઈ જાતે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળવો જોઈએ। એના માટે મહેનત અત્યારે ભાવેશભાઈ પટેલ આવ્યા છીએ આપણે ત્યાં। એ 2.5 કિલો દોરી લઈને આવ્યા છીએ। 2.5 કિલો દોરી એટલે હજારો વાર થાય અને લાખો પક્ષીઓનો એમના થ્રુ જીવ બચ્યો છે। બીજા નંબરમાં પ્રકૃતિમાં થતું જે નુકસાન હતું, પોલ્યુશન હતું, એનો પણ ઘટાડો થયો છે। તો આપણે ત્યાં લાવ્યા છીએ ભાવેશભાઈ 2.5 કિલો દોરી લાવ્યા છીએ। બહુ એમને ખૂબ અભિનંદન અમે કહીએ છીએ એમને। જો કે આ જે કાર્ય ખરું એ બહુ કઠિન છે અને જેવા તેવા લોકો કરી શકતા નથી। આના માટે કઠોર પરિશ્રમ કરવો પડે છે। ₹100 કિલો ખરીદી કરીએ છીએ સાહેબ। અત્યાર સુધીમાં 100 કિલો પ્લસ આપણે દોરી ભેગી કરી દીધી છે। અને ₹100 કિલો 20 મજૂર કરી હિંમતનગર મારા માણસો ભરી છે। ₹100 કિલો અભિયાન કાકો 2.5 કિલો આપી બહુ સરસ કામ છે તમારું। પક્ષીઓ માટે જે તમારી જીવદયાનું આ જે એમનું કામ છે ખરેખર બિરદાવવા લાયક છે અને એમને અલ્પેશભાઈ બારોટ આ જે સેવા કરી રહ્યા છે એ ખરેખર ધન્યવાદનું પાત્ર છે। માતાજી એમને અપાર શક્તિ આપે અને આવી રીતે કાયમ માટે આવી સેવાઓ અવિરત કરે એવી શુભેચ્છાઓ। આપણા ત્યાં દિલીપભાઈ બારોટ સાહેબ વધારેલા છે તો સાહેબ 2 શબ્દ કહે છે। અમે ત્યાં દોરી ભેગી કરીએ છીએ। આ દોરી એ બહુ પુણ્યનું કામ છે અને સૌ પ્રથમ સારી પહેલ કરી છે, સરસ એવી પહેલ કરી છે। આ બહુ સારું કામ કર્યું છે। જીવદયાનું કામ ખૂબ ખૂબ આપના અભિનંદન આપું। બારોટ સાહેબ અમે ₹100 કિલો આ પૂછડા કરી છે। ખરેખર બિરદાવાઈ જેવી વસ્તુ છે। ખરેખર તુચ્છ વસ્તુ છે એને તમે ખરેખર સારો એવો અમારું 400 કિલોનું એક ટાર્ગેટ છે। 300-400 કિલોની દોરી આ વખતે અમે કલેક્ટ કરવાના, જેના કારણે લાખો પક્ષીઓનો જીવ બચી જશે। ધન્યવાદ અને મારી પાસે આપણે બોલવા માટે કોઈ શબ્દો નથી। થેન્ક યુ બરાબર છે। એટલું બધું સારું। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।